રાધનપુર એપીએમસીમાં વિકાસની નવી ભેટ, નવા ભવનોને બનાસ બેંક શાખાનું લોકાર્પણ. વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી અને કેબિનેટ મંત્રી જીતુ વાઘાણીની ઉપસ્થિતિમાં કાર્યક્રમ યોજાયો. ગોબર ગેસ પ્લાન્ટની પણ જાહેરાત. સરહદી વિસ્તાર રાધનપુરના ખેડૂતોને આધુનિક અને સુવિધાસભર માળખાકીય સુવિધા ઉપલબ્ધ કરાવવા માટે રાધનપુર ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ ખાતે આજે વિવિધ વિકાસ કાર્યોનું લોકાર્પણ કરવામાં આવ્યું. વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી અને કેબિનેટ મંત્રી જીતુભાઈ વાઘાણીના વરદ હસ્તે બનાસ બેંકની નવી માર્કેટયાર્ડ શાખા, એપીએમસીનું નવું કાર્યાલય ભવન, ખેડૂત આરામ ગૃહ તેમજ ઓપન ઓક્શન શેડનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું. કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ખેડૂતો, વેપારીઓ, સહકારી આગેવાનો અને સ્થાનિક નાગરિકોએ હાજરી આપી હતી. આ પ્રસંગે વિવિધ સરકારી યોજનાઓના લાભાર્થી ખેડૂતોને સહાયના ચેકોનું પણ વિતરણ કરવામાં આવ્યું. રાધનપુર એપીએમસીમાં ખેડૂતનો એક જ સ્થળે તમામ જરૂરી સુવિધા મળી રહે તે માટે અંદાજે રૂપિયા 1.25 કરોડના ખર્ચે નવા કાર્યાલય ભવનનું નિર્માણ કરવામાં આવ્યું છે. ઉપરાંત 7.91 લાખના ખર્ચે ખેડૂત આરામ ગૃહ અને કૃષિ ઉપજને વરસાદથી સુરક્ષિત રાખવા માટે ઓપન ઓક્શન શેડ પણ તૈયાર કરવામાં આવ્યો છે. બેન્કિંગ સુવિધા સરળ બને તે માટે માર્કેટયાર્ડ પરિસરમાં જ બનાસ બેંકની નવી શાખા શરૂ કરવામાં આવી છે. વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ પોતાના સંબોધનમાં જણાવ્યું કે રાજ્ય અને કેન્દ્ર સરકાર ખેડૂતોના સર્વાંગી વિકાસ માટે પ્રતિબદ્ધ છે. માઇક્રો ઇરિગેશનને પ્રોત્સાહન આપવા ટપક અને સ્પ્રિન્કલર સિંચાઈ પર સબસિડીમાં વધારો કરવામાં આવ્યો છે, જે પાણીની અછત ધરાવતા વિસ્તારના ખેડૂતો માટે ખૂબ ઉપયોગી સાબિત થશે. તેમણે વધુમાં જાહેરાત કરી કે રાધનપુરમાં બનાસ ડેરી દ્વારા ટૂંક સમયમાં ગોબર ગેસ પ્લાન્ટનું લોકાર્પણ કરવામાં આવશે. આ પ્રોજેક્ટ ખેડૂતોને પશુપાલન આધારિત વધારાની આવક મેળવવામાં મદદરૂપ બનશે. શંકરભાઈ ચૌધરીએ જણાવ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં સિંચાઈ અને કૃષિ ક્ષેત્રે ઐતિહાસિક પરિવર્તન આવ્યું છે. કપાસના ખેડૂતો માટે પ્રતિ હેક્ટર રૂપિયા 14,000 સુધીની ઇનપુટ સહાય અને તાલીમની યોજના અમલમાં છે. સાથે જ રાજ્યના માર્કેટ યાર્ડોમાં સોલાર સુવિધા ધરાવતા શેડ બનાવવાની યોજના પણ અમલમાં મુકાઈ રહી છે. કાર્યક્રમના અંતે ખેડૂતો અને વેપારીઓને નવી સુવિધાઓ આવકારી અને જણાવ્યું કે આ વિકાસ કાર્ય કૃષિ વેપારને વધુ સુવ્યવસ્થિત અને ખેડૂતો માટે વધુ અનુકૂળ બનાવશે. તો ગુજરાત લાઈવ ન્યૂઝ સાથે પંકજ સાધુ, પાટણ. મારે અભિનંદન આપવા પડે રાજ્ય સરકાર, માન્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને માન્ય મંત્રી શ્રી કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણીજીને બંનેને કે એમણે માઇક્રો ઇરિગેશન માટે સબસિડીની અંદર ડ્રીપ અને સ્પ્રિંકલરનો ખૂબ મોટો વધારો કરવાનો નિર્ણય કર્યો. ખાસ કરીને જ્યાં પાણીની અછત છે એ વિસ્તાર માટે આશીર્વાદરૂપ સાબિત થશે. અને બીજું, જમીનનો ક્ષાર જે ઉપર આવે છે ઇરિગેશનને કારણે, એ પણ આ ડ્રીપના કારણે કરીને બહુ સારું થશે. ખર્ચમાં પણ, નિંદામણ જેવા ખર્ચમાં પણ ઘટાડો થશે અને આ કામ એક અભિનંદનીય કામ છે. ખેડૂતો માટે ખૂબ ઉપયોગી કામ છે. ઘણું બધું માન્ય મંત્રીશ્રી પોતે અભ્યાસુ મંત્રી છે અને ખેતી અને ખેડૂત માટે નાની નાની બાબતનું સમજી રહ્યા છે, જોઈ રહ્યા છે અને એને સુધારા કરવાનો નિર્ણય જે કરી રહ્યા છે એ ખૂબ સારું. અને ખાસ કરીને પ્રાકૃતિક કૃષિ માટે એમણે જે સજાગતા રાખી છે એ ડિપાર્ટમેન્ટને મારે અભિનંદન આપવા પડે. રાધનપુરની અંદર પણ એક નવો ગોબર ગેસનો પ્લાન્ટ એ બનાવવાનો નિર્ણય બનાસ ડેરીએ કર્યો છે. ગુજરાતમાં અને ખાસ કરીને પાટણ જિલ્લામાં હજુ વાવેતર લાયક વરસાદ નથી પડ્યો, તે બાબતે તમારું શું કહેવું છે? ઈશ્વરને પ્રાર્થના કરીએ. આજે વરસાદની સિઝન છે અને ઈશ્વર એ સમગ્ર ધરા ઉપર મહેરબાની કરીને મેઘરાજા વરસે. આજે રાધનપુર મુકામે બેંકના નવા મકાનનું ઉદ્ઘાટન, યાર્ડના નવા કાર્યાલયનું ઉદ્ઘાટન, એક નવો ઓક્શન ખેડૂતો માટે એની ખેત પેદાશોનો કરી શકે એના માટે શેડનું ઉદ્ઘાટન અને લોકાર્પણ, સાથે સાથે ખેડૂતોના આરામગૃહ એમના લોકાર્પણ પ્રસંગે આજે શંકરભાઈ ચૌધરી માનનીય અધ્યક્ષશ્રી અને એશિયાની સૌથી મોટી ડેરી બનાસ ડેરીના ચેરમેન અને ધરતીપુત્ર કિસાન પુત્રની સાથે ગઈકાલથી જ અમારા લવિંગજી ધારાસભ્યશ્રી પણ આનંદપુરના છે, સમગ્ર વિસ્તારમાં ફરી રહ્યો છે. માની મોદી સાહેબને આભારી સમગ્ર ઉત્તર ગુજરાતની ધરતી એ સુજલામ સુફલામ માં નર્મદાના નીર એ ફળફળ વહેતા થયા છે ત્યારે એ નવપલ્લવિત ધરતી બની છે. અહીંયા અલગ અલગ પ્રકારે બાગાયત ક્ષેત્ર હોય,
અલગ ખેત પેદાશ હોય, આંબા અને ખારેકનું પણ ખૂબ મોટા પ્રમાણમાં વાવેતર અહીંના ખેડૂતો એ કરી રહ્યા છે. રાજ્ય સરકારનો લાભ પણ મળી રહ્યો છે. માનીય ભૂપેન્દ્રભાઈના નેતૃત્વની અંદર અમારા વિભાગ દ્વારા પણ અનેકવિધ યોજનાઓ, સહકારી ક્ષેત્રની, કૃષિ વિભાગની, પશુપાલનની, આ બધાનો લાભ એ ખેડૂતને મળે એમના માટે પણ વ્યવસ્થા સરકારે કરી છે. ખાસ કરીને ફેન્સિંગમાં 2 હેક્ટરની બદલે 1 હેક્ટરની મર્યાદા, 200 રૂપિયાના બદલે 300 રૂપિયા રનિંગ મીટરે. પોતાની વાડીની અંદર કોઈ શેડ બનાવવો હોય તો 300 ફૂટમાં 1 લાખ મળતા હતા, હવે 600 ફૂટમાં 2 લાખ મળશે. સ્પ્રિંકલર માટે, ડીપ ઇરિગેશન માટે તમામ પ્રકારે અલગ અલગ સુવિધાનો લાભ અલગ અલગ વિભાગોનો મળી રહ્યો છે. ત્યારે મને આનંદ છે કે પ્રાકૃતિક ખેતી તરફ પણ માનીય મોદી સાહેબ, માનીય ભૂપેન્દ્રભાઈ મુખ્યમંત્રી શ્રી અને મહામહિમ રાજ્યપાલ આદરણીય શંકરભાઈ સમગ્ર પ્રાકૃતિક ખેતી એ પોતાની વાડીમાં કરી રહ્યા છે. વાડીમાં ખાટલામાં અમે બંને ઉપર આકાશ અને નીચે ધરતી એ પ્રકારે બહાર સૂતા છે. વહેલી સવારે પણ વાડીમાં પશુ પક્ષીનો કલ્લવ એ મેં જોયો છે. અસંભવ ને સંભવ આ ધરતી ઉપર બનાવવાનું કામ એ સિંચાઈના પાણીથી માનનીય નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં થયું છે. મને આનંદ છે કે કેન્દ્ર સરકારે ખાસ કરીને કપાસ ઉગાડતા ખેડૂતો માટે એક વિશિષ્ટ મિશન સ્વરૂપે ખેડૂતોને લાભ થાય એમના માટે એક કામ હાથમાં લીધું છે. ઓછા અંતરે એટલે કે 90 બાય 23 સેન્ટીમીટરના અંતરે પ્રતિ હેક્ટર દીઠ 14,000 ઇનપુટની સહાય અને તાલીમ એ હવેથી ખેડૂતોને મળવાની છે. રાજ્યના ખેડૂતોએ જેણે 90 બાય 30 સેન્ટીમીટર ઉગાડેલો છે એને પણ આ લાભ માનીય ભૂપેન્દ્રભાઈ આપવાનું નક્કી કર્યું છે. સાથે સાથે 75,000 ઇનપુટ સહાય પ્રતિ હેક્ટર એ ઇન્ટિગ્રેટેડ ક્રોપ મેનેજમેન્ટ એટલે કે સંકલિત પાક વ્યવસ્થાપન વાવેતર પદ્ધતિ જે અપનાવે છે એમને પણ લાભ મળશે. અને ખાસ કરીને એક નવી શરૂઆત એ રાધનપુરથી સહકાર વિભાગ કરવા જઈ રહ્યો છે. જે શેડ બની રહ્યો છે એ શેડ સોલારનો બનાવવા માટે માનનીય મોદી સાહેબનું માર્ગદર્શન એ રાજ્યને અમને મળ્યું છે. ભૂપેન્દ્રભાઈના નેતૃત્વમાં નક્કી કર્યું છે યાર્ડમાં સોલારના શેડ બને, એમાં પાણી પણ ન પડે અને આપણા જે ખેડૂતો છે એને પાક પણ વરસાદની અંદર અથવા તો તડકામાં નુકસાન ન થાય અને રાધનપુરની આ યાર્ડે એ શરૂઆત કરવાનો નિર્ણય લીધો છે. ત્યારે અભિનંદન આપું છું અને રાજ્યના તમામ યાર્ડના લોકોને વિનંતી કરું છું આપણે પણ માનનીય મોદી સાહેબની આ મહત્વાકાંક્ષી જે યોજના છે સોલારની આપણા ઘરની અંદર રૂપટોપ પેનલ નાખીએ છીએ એ જ પ્રકારે યાર્ડમાં જગ્યા છે ત્યાં આ સોલાર પેનલો વાળા ડોમ બનાવવાનો નિર્ણય પર રાજ્યની સરકારે કર્યો છે. થેન્ક યુ. ઓમ શાંતિ. જે રાધનપુર માર્કેટ યાર્ડમાં શેર બનાવવામાં આવ્યો છે એટલે ખેડૂતો એનો માલ અંદર ઉતારે, વરસાદ આવે તો પલળે નહીં, મજૂર હેરાન ના થાય, ગરમીની સિઝન હોય તો પણ શાંતિથી એનો બધો વેપાર અને તોલ થઈ શકે. જે આ ખેડૂતોને મોટી રાહત થાય અને શાંતિથી ઉતારે એમણે હોવા માટે બનાવ્યું છે આરામગૃહ વત્તા બનાસ બેંકનું ઉદ્ઘાટન છે. તો પણ ખેડૂતને અને વેપારીને બનાસ બેંકમાં હોય તો બારે પૈસા લેવા માટે જવું ના પડે અને બધું છે એ બહુ સારામાં સારી સગવડ થઈ છે. શેડ વગર જે તકલીફ પડતી હતી, બારે માલ હોય અને વરસાદ ચાલુ થઈ જાય તો માલ ખૂબ બગડી જાય, ખેડૂતનોય બગડે અને લેનારનોય બગડે અને મોટા નુકસાન થતા હતા. એના માટે થઈને શેડ બનાવ્યો છે.